સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો। સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળી તેમજ શ્રીમતી શારદાબેન હાટકિયા હોસ્પિટલ તેમજ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આંખનો નિદાન કેમ્પ તેમજ દાંતનો તેમજ કાન નાક તેમજ ગળાનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો। આંખના ડોક્ટર ભાવેશભાઈ સોલંકી, કાનના ગળાના ડોક્ટર પ્રશાંત રામાવત તેમજ દાંતના ડોક્ટર જયસુખભાઈ મકવાણાએ સેવા આપી હતી, જેમાં ટોટલ આંખના દર્દીના ઓપરેશન વાળા 18 લોકો તેમજ નિદાન 178 દર્દીઓનું કરાવવામાં આવ્યું હતું। કાનના ગળાના દર્દી 40 તેમજ દાંતના દર્દીની સંખ્યા 30 હતી। તમામ દર્દીઓએ ફ્રીમાં નિદાન કેમ્પનો લાભ લીધો હતો। સમસ્ત આયોજન સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ તેમજ તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી તેને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળી ગોંડલ, તાલુકો ગોંડલ અને રાજકોટ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ડૉક્ટર જયસુખભાઈ મકવાણા આયુર્વેદિક ડેન્ટિસ્ટ, જેમાં અમારે દર મહિને અહીંયા 2-3 મહિનામાં એકવાર અમારો કેમ્પ હોય છે, જેમાં આયુર્વેદ પદ્ધતિમાં જાલંધરબંધ પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવે છે। પછી ઓલ્ડ એજ જે વૃદ્ધો છે એને દાંતની બત્રીસી પણ બનાવી આપવામાં આવે છે। એટલે જૂથ સેવા સહકારી મંડળી સુલતાનપુરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારી ટીમનો પણ ખૂબ આભાર। દ્વારિકાધીશ સખી જય। આજ રોજ શ્રીમતી શારદા હાટકિયા હોસ્પિટલ ગોંડલ દ્વારા તેમજ સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળી દ્વારા તથા સ્વ લીલા કે જગત્યાની પુણ્યતિથિ નિમિત્તે હસ્તે માનનીય શ્રી જેક લંડન દ્વારા નેત્ર નિદાન તથા વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તેમજ નાક કાન ગળાના વિભાગનું પણ ઓપરેશનનું આયોજન કરવામાં આવેલ છે। તેમજ દાંતના વિભાગનું પણ કેમ્પ ગોઠવેલ છે। તેમજ ઓપરેશન લાયક દર્દીઓને ગોંડલ લઈ જઈ અને ત્યાં અદ્યતન ઓપરેશન કરી અને તેમને મણી બેસાડવામાં આપવામાં આવશે। તેમજ સાથે આવેલ દર્દી તથા સાથે આવેલ દર્દીને ચા, પાણી, નાસ્તો, જમવાની તેમજ 1 મહિના સુધીની દવા પણ ફ્રી આપવામાં આવશે।